હું નરેન્દ્રભાઈ રાઠોડ રાજકોટથી મિત્રો આજે ખૂબ દુઃખની લાગણી સાથે આજે મારે આ વિડીયો બનાવવો પડે છે કારણ કે આજે 71 વિધાનસભા રાજકોટ શહેરના વોર્ડ એટલે કે 11 નંબર 12 નંબર 13 નંબર 18 નંબરની અનેક વખત રસ્તાની મેં રજૂઆત કરેલી અને આપને બધા મિત્રોને ખબર છે કે અનેક રસ્તાઓ ઉપર હું ધરણા ઉપર પણ મારે આંદોલન કરીને ધરણા ઉપર બેસવું પડ્યું છે ત્યારે રસ્તાના કામો કરવામાં આવ્યા છે પણ હું એક રસ્તા ઉપર બેસું ધરણા ઉપર, બે રસ્તા ઉપર બેસું, 3 રસ્તા ઉપર હું ધરણા ઉપર બેસું, પણ અનેક રસ્તા ઉપર હું કેવી રીતના ધરણા ઉપર બેસું કારણ કે પૂરી 71 વિધાનસભા જે લોધિકા તાલુકો કે કોટડા તાલુકો કે રાજકોટ તાલુકો કયો કે 11 નંબર વોર્ડ કે 12 કે 13 કે 18 નંબર વોર્ડ આજે કોઈ ઘણી અનેક જગ્યાએ એટલે કે 50 કિલોમીટરનો ક્ષેત્રફળનો આ વિસ્તાર છે 71 વિધાનસભા. આખા વિસ્તારની અંદર હું આજે અનેક રજૂઆતો કરવા છતાંય આજે ખેડૂતોના પ્રશ્નો, વેપારીના પ્રશ્નો, ખેતમજૂરોના પ્રશ્નો અને અનેક પ્રશ્નો હોવા છતાંય આજે આ ભારતીય જનતા પાર્ટીએ આજે કાર્ય કર્યું નથી. એટલે ખાસ કરીને તો આની અંદર માન્ય ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયા દ્વારા જ કામ કરવામાં નથી કારણ કે એ અત્યારે જ મંત્રી છે, અત્યારે આ 71 વિધાનસભાના ધારાસભ્ય હોવા છતાંય કામ નથી થતું. તેની ખૂબ દુઃખની લાગણી છે અને આજે રાજકોટ એટલે કે આજે કલેક્ટર કચેરી હોય કે આજે કોઈ પણ કચેરીની અંદર આજે લોકોના કામ નાના માણસોના થતા નથી તેની લાગણી સાથે આજે ખૂબ દુઃખદ ઘટના સાથે આજે મેં રાજીનામું ધરવાની મારે નોબત આવી છે અને મારું રાજીનામું આજે મેં જિલ્લા પ્રમુખને આપી દીધું છે અને મને આત્મવિશ્વાસ છે કે મારું રાજીનામું તે સ્વીકાર કરી લેશે અને હું એક સામાજિક કાર્યકર્તા તરીકે ખુલ્લા દિલથી આજે લોકોની સેવા કરવા ઈચ્છું છું. આપ લોકો મારી સાથે રહેજો તે વિનંતી સાથે નરેન્દ્રભાઈ રાઠોડ.